નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ પરમારની યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતના પેન્શનરો માટે નવું પેન્શન ટેબલ આજ રોજ તારીખ 25/11/2025થી જાહેર થયું છે. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો સાથે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શન માટે જે નવું પેન્શન ટેબલ જાહેર થયું છે તેના વિશે વાત કરીશું. સાથે મિત્રો, ગુજરાત રાજ્યએ જે નવા ભથ્થા ઉમેર્યા છે તેના વિશે પણ વાત કરીશું. ગુજરાત રાજ્યના પેન્શનો અને સરકારી કર્મચારીના નવા પગાર પેન્શન વધારા વિશે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ પેન્શનને 30 નવેમ્બર પહેલાં કયું કામ ફરજિયાત કરવાનું રહેશે, પીપીઓ નંબર જે નવા ફેરફાર કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીશું. ને આઠમું પગાર પંચ પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, 30 નવેમ્બર 2025 ડેડલાઇન છે કે નવેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું શરૂ થવાની સાથે જ ઘણા જરૂરી કામોની અંતિમ તારીખ પણ આવી ગઈ છે. આ કામોમાં પેન્શન મેળવવા માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું, ટેક્સ સંબંધિત ફોર્મ્સ અને કેન્દ્રીય કર્મચારીઓ માટે યુપીએસની પણ ઓપ્શન છે. મિત્રો, 30 નવેમ્બર 2025માં નવેમ્બર મહિનામાં જે છેલ્લું અઠવાડિયું છે તેમાં કર્મચારીઓ માટે યુપીએસ ઓપ્શન વગેરેનો સમાવેશ થાય છે. જો આ કામ સમયસર પૂરા કરવામાં નહીં આવે તો પેન્શન બંધ થઈ શકે છે, નાણાકીય પ્રોસેસ અટકી શકે છે અને અથવા પેનલ્ટી પણ લાગી શકે છે. તેથી નવેમ્બર મહિનો પૂર્ણ થાય તે પહેલાં આ તમામ ડેડલાઇન કામો પતાવી લેવા જરૂરી છે. મિત્રો, યુપીએસ લેવાની અંતિમ તારીખ કેન્દ્રીય કર્મચારી માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસમાં જોડવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2025 છે. સરકારે ડેડલાઇન પહેલાં 30 સપ્ટેમ્બર રાખી હતી, પણ તે 2 મહિના લંબાવવામાં નવેમ્બર સુધી કરી દીધા છે. યુપીએસ અને એનપીએસની અલગ છે અને તેમાં કર્મચારી અને સરકાર બંને સુનિશ્ચિત યોગદાન આપે છે. યુપીએસ હેઠળ કર્મચારી પોતાના બેઝિક પગાર ડીએની 10% યોગદાન કરે છે, જ્યારે સરકાર 18.5% આપે છે. વ્યવસ્થાનું જૂની પેન્શન યોજના સ્કીમ યુપીએસ અલગ છે, જેમાં કર્મચારી યોગદાન વગર અંતિમ બેઝિક પેન્શનની 50% પેન્શન મળતી હતી. આવી સ્થિતિમાં જે કર્મચારી નવી પેન્શન સ્કીમ પસંદ કરવા માગે છે તેને 30 નવેમ્બર સુધી નિર્ણય લેવો જરૂરી છે. મિત્રો, લાઈફ સર્ટિફિકેટ જમા કરવા અંતિમ તારીખ પેન્શન માટે પણ 30 નવેમ્બર એક મહત્વપૂર્ણ તારીખ છે. દર વર્ષની જેમ આ વખતે પણ તેમને લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે, જેથી તેનું પેન્શન સતત ચાલી રહે છે. જો કે 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન 1 ઓક્ટોબરથી સર્ટિફિકેટ જમા કરવાની શક્ય છે. લાઈફ સર્ટિફિકેટ જમા કરવા માટે પણ તે યોગદાન મેળવવામાં આવશે. મિત્રો, સંપૂર્ણ ચર્ચા કરવાના છે, વિડીયો અંત સુધી બનાવી રહેજો. મિત્રો, મિત્રો, લાઈફ સર્ટિફિકેટ જમા કરવાના ઘણા બધા રસ્તાઓ છે, જેમ કે બેંક, સીએસસી સેન્ટર, સરકારી ઓફિસ કે પછી મોબાઈલ પીસીએફ દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આઈપીબીબીની ડોક સ્ટેપ લાઈફ સર્ટિફિકેટ સર્વિસ આ પ્રક્રિયા વધુ સરળ બનાવી દીધી છે. આ સેવામાં પેન્શન ઘર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવી શકશે. અને ટેક્સ સબમિટ ફોર્મ્સ, ટેક્સ સાથે જોડાયેલા અનેક ફોર્મ, સ્ટેટમેન્ટ જમા કરવાની ડેડલાઇન 30 નવેમ્બર છે. ઓક્ટોબર 2025 માટે સેક્શન 194IA, 194IB, 194M અને 194S હેઠળ ટીડીએસ અલગ ક્રમ સ્ટેટમેન્ટ આજ તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે. મિત્રો, સેક્શન 92A સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ઘરેલું ટ્રાન્ઝેક્શનવાળા ટેક્સ પેપર્સમાં તારીખ સુધીમાં આઈટીઆર ફાઇલ કરવું પડશે અને આંતરરાષ્ટ્રીય કંપનીના ભારતીય યુનિસ ફોર્મ જાણે કે વર્ષ 2024-25માં ફોર્મ 3CEAA ને 30 નવેમ્બર સુધી દાખલ કરવું પડશે. મિત્રો, ગ્રેજ્યુટીના નિયમમાં ફેરફાર. પહેલાં ગ્રેજ્યુટીનો લાભ લેવા માટે 5 વર્ષની નોકરી કરવી જરૂરી હતી, પણ હવે આ નિયમમાં અગર ફિક્સ્ડ ટર્મ કર્મચારી પણ માત્ર 1 વર્ષ કામ કર્યા પછી ગ્રેજ્યુટી મળી જશે, તેમને 5 વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં. નવી દિલ્હી સરકાર દેશના સમ કાયદાઓનો મોટો ફેરફાર કર્યો છે. આ નવા કાયદા 21 નવેમ્બરથી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયા છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય 29 જૂના કાયદામાં ભેગા કરીને માત્ર 4 નવા શ્રમ કાયદા બનાવે છે. આ સુધારા ગ્રેજ્યુટીને લગતા એક મોટો ફેરફાર થયો છે કે માત્ર 1 વર્ષની નોકરી કર્યા પછી પણ ગ્રેજ્યુટીનો લાભ મળશે. પહેલાં ગ્રેજ્યુએટ 5 વર્ષ નોકરી કરવી ફરજિયાત હતી, પરંતુ હવે ફિક્સ ટર્મ કર્મચારી માત્ર 1 વર્ષ કામ કર્યા પછી ગ્રેજ્યુટી મળશે. 5 વર્ષ સુધી રાહ જોવી નહીં પડે. ફિક્સ ટર્મ કર્મચારી એટલે કે જેમને ચોક્કસ સમયગાળા અથવા કોઈપણ ખાસ પ્રોજેક્ટ પૂર્ણ થયા ત્યાં સુધી નોકરી રાખવામાં આવશે. નવા નિયમ પ્રમાણે હવે કંપનીઓમાં ઓછામાં ઓછા 50% બેઝિક સેલેરી રાખવી પડશે અને આનાથી કર્મચારીઓ પીએફની સાથે ગ્રેજ્યુટી પર રકમ પર વધશે. મિત્રો,
કાયમી કર્મચારી જેમ સુવિધા નવા નિયમો અનુસાર ફિક્સ ટર્મ કર્મચારી, કાયમી કર્મચારી જેમ તમામ સુવિધા મળશે, જેમ કે રજાઓ, મેડિકલ સુવિધાઓ, સામાજિક સુરક્ષા, પાકા કર્મચારી તેમજ પગારની સુરક્ષા મળશે. સરકારને આશા છે કે આનાથી કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારી ભરતી કરવા બદલે સીધી ભરતી પર પ્રોત્સાહન કરશે. ગ્રેજ્યુટીના ગણતરી કઈ રીતે થાય છે? ગ્રેજ્યુટી રકમની ગણતરી ફોર્મ્યુલા દ્વારા કરવામાં આવશે. જેમ કે અહીં છેલ્લો મહિના પગાર, બેઝિક પગાર, ડીએનએસ ભથ્થું, ડી સામેલ હોય છે. ઉદાહરણ તરીકે માની લો કે કર્મચારી 5 વર્ષ કામ કર્યા પછી તેનો છેલ્લો પગાર બેઝિક પગાર પ્લસ ડીએ મળી 50,000 રૂપિયા થયો હોય તેની ગ્રેજ્યુટી પ્રમાણે નીકળશે 50,000 ગુણ્યા 15/26/5 આશરે 1,44,000 રૂપિયા થશે મિત્રો. ગ્રેજ્યુટી સમયગાળા ઘટવાની કોઈ ફાયદો થશે. ગ્રેજ્યુટી સમયગાળા 1 વર્ષ કરવાથી ખાસ કરીને ફિક્સ ટર્મ કર્મચારી વધુ લાભ મળશે. આવા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ માટે ભાગ 5 વર્ષથી ઓછા સમય પ્રાપ્ત થાય છે, કારણે પહેલાં સમાપ્ત થઈ જશે. તેને ગ્રેજ્યુટી વંચિત થઈ જતા હશે. 1 વર્ષની લિમિટ થશે. કોન્ટ્રાક્ટ ફિક્સ ટર્મ ઓફ સ્ટાફ લોબા ગાળો ફાયદો થશે મિત્રો. સરકાર 3 નવેમ્બર રોજના 8મો પગાર પંચ ટર્મ્સ ઓફ રેફરન્સ ટીઓઆર જાહેર કર્યા છે. આ સાથે એક નવા વિવાદ પણ શરૂ થયો છે. કર્મચારી પેન્શન યુનિયનના આરોપ છે કે ટીઓઆરમાં તારીખ ઉલ્લેખ નથી કે જે દિવસથી આયોગની ભલામણ લાગુ થશે. જ્યારે 4 થી 7 પગાર પંચ સુધી તમામ ભલામણ 10 વર્ષ જાન્યુઆરી લાગુ થતી હતી. ને આ કારણે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે જાન્યુઆરી 26 થી 8મો પગાર પર લાગુ કરવાના પરમ તૂટી શકે છે મિત્રો. કેમ પરેશાન છે કર્મચારી અને પેન્શનરો? 7મો પગાર પંચ સમય મર્યાદા 31 ડિસેમ્બર 2025 સુધી સમાપ્ત થાય છે. ને એવું માનવામાં આવે છે કે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026 લાગુ થઈ જશે. પરંતુ ટીઆરમાં તારીખ સામેલ ન હોવાથી પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને આ વખતે તારીખ ઉલ્લેખ ન હોવાને એક સંભવિત નીતિગત ફેરફાર અથવા વિલંબ સંકેત માનવામાં આવી રહ્યું છે મિત્રો. તો આ હતી મારી. થેન્ક યુ વેરી મચ.